હું નાખી જ નહીં. હું નહીં નાખતી યાર એ ખાઈ જ જવાનું. એ ખાય પહેલા માથે નાળી જ દેવાનું. માછલે મને પાડા જેવી તો થઈ છે બાપા ખાઈ મોટી જાય ને મોટી છે તો ભાઈ એ ખાઈ ગયું ને ખાઈ ગયું ને બતક નહીં બધા ખવડાતા તો હશે ને અમે ખવડાવીએ એને. અત્યારે તો ધરાયેલી લાગે છે આમ ડકડક અવાજ નહીં કરતી જો કાચબો આવ્યો જો. કાચબો છે. પણ કાચબાના ભાગમાં તો વાયરો આવે. ના હવે કાચબા જ છે અપવા બધા બહુ હ તું બાપા રે મને તો બીક લાગી માછલી ની કેવડી મોટી જોતો ખરી તાર મમ્મી નહીં આવી એવું બહુ મજૂરી કરે. તો તમે હાલ જ તમારે કઈ શિફ્ટ છે અમારે રાતે 12 વાગે એવું છે માછલીને ખવડાવતી પૂન મળે, બતકને ખવડાવતી શું વાયરો મળે? એવા કયા શાસ્ત્રમ લખ્યું બધા એ જનાવર આ જનાવર હા આ જનાવર બધું એક જ છે ના, એવું કશું નહીં બતક ખાવ કે માછલી ખાય જે ભૂખ્યા જીવને ખવડાવવા એ પુણ્ય જ છે તમારા જ્યાં બધું વિચારતા ને બધા માછલીઓ ખવડાવો તો બતકને કોણ ખવડાવે કે નહીં? આ ભાઈ ફોન કરવા તમે તમારી ચેનલ ચાલુ કરી ચાંદની ચાલુ કરી એ નહીં અત્યારે એમાં video ના ના આ તો વિડીયો નહીં એમાં આવશે ખરું તમારે ડોહો મફતની સાયકલમાં પાણી ભરી જાય રોજ. પછી શું કરે તેના વાપરવા લઈ જાય પાણી ઘરે. તે ઘરમાં નહીં આવતું ના આ રહ્યું પેલું લીલ વાળું હોય ને પોણી કાચબાના ભાગમાં કઈ ના આવે. એટલે કાચબો ધીરે બગીચા ધીરે બેઠો ખાય. એટલે ઝાડ મોટું થાય હા ખાતર વાળું ઝાડમાં નો નીલે જગ્યા છો પેલું નળ માટે તે કીધું તું તે એનો ગેમ આવી વાળી કેટલા વર્ષે અહીંયા તારા